નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। તો મિત્રો ફરી એકવાર વેધર મોડેલો બદલાઈ ચૂક્યા છે ને આગાહીમાં મિત્રો સંપૂર્ણપણે બદલાવ આવી ચૂક્યો છે। તેની વચ્ચે હવે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો માથા ઉપર આવીને બેઠા છે। તેની વચ્ચે વરસાદની ઘટની કારણે ખેડૂતો જે છે તે હવે દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। તેની વચ્ચે વરસાદનું શું અનુમાન છે ને ગુજરાતના એ કયા કયા ભાગો છે જ્યાં વરસાદ પડશે આવનારી કલાકોને લઈને સૌથી મોટી અપડેટ। અચાનક બદલાયા વેધર મોડેલો ને અચાનક બદલાઈ ગઈ છે આગાહી। તો સંપૂર્ણપણે માહિતી આ વિડીયોની અંદર તમને જણાવીશું ને મિત્રો એક સાથે ત્રણ સિસ્ટમો એક્ટિવ થઈ ચૂકી છે। તો બધી માહિતી તમને આ વિડીયોમાં દર્શાવવામાં આવશે ને મિત્રો વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। જો વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવા પડશે નહીં। તેની પહેલાં મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લિસ્ટ બનાવી લઈએ કે આપણે આ વિડીયોની અંદર કયા કયા મેઇન મુદ્દાઓ જે છે તે જાણવાના છે। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે સિસ્ટમ વિશે સમજીશું। અત્યારે ત્રણ સિસ્ટમો જે છે તે બની ચૂકી છે, એમાંથી કઈ સિસ્ટમ ગુજરાત પર આવશે ને ત્રાટકશે। ત્યાર પછી બીજા નંબરે મિત્રો વરસાદ તમને જણાવીશ એ કોઈક ગામના નામ સાથે, તારીખ સાથે અને મિત્રો ખાસ જિલ્લા સાથે જણાવીશ કે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે। તેનાથી તમને ખ્યાલ આવી જશે તમારા ગામમાં કેવો વરસાદ પડશે। અને ત્રીજા નંબરે અંબાલાલ પટેલની જે નવી આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે તેનું અનુમાન શું જણાવી રહ્યું છે એ સમજાવીશ। ત્યાર પછી ચોથા નંબરે મિત્રો મારી પાસે જે વેધર મોડેલો અને ડેટાઓ આવ્યા છે, નકશાઓ જે આવ્યા છે, ફોટા આવ્યા છે, બધી માહિતી ચોથા નંબરે સમજીશું। તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવીશ, એક વિનંતી કરીશ કે તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ વરસાદવાણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર અપડેટ મળતી રહેશે। ને બીજું મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી વેધર મોડેલો ડેટા અનુસાર ને આંકડા અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી। ને હવે ટાઈમ બગાડ્યા વગર સૌથી પહેલાં સિસ્ટમ સમજીએ। સિસ્ટમના કેન્દ્રબિંદુ ક્યાં ક્યાં દેખાઈ રહ્યા છે એ આખી માહિતી સમજીએ। તો જોઈ લો મિત્રો, અત્યારે ગુજરાત પર આ સેટેલાઇટ પિક્ચર ઉપગ્રહના માધ્યમથી લેવામાં આવેલો અવકાશમાંથી લીધેલો ફોટો છે। હવે આ ફોટામાં તમે જોઈ શકો અત્યારે ગુજરાત પર કેટલી સિસ્ટમો સક્રિય છે અને ભારત પર કેટલી સિસ્ટમો સક્રિય છે। તો ગુજરાત પર હાલ અત્યારે કોઈ મોટી સિસ્ટમ નથી, પરંતુ ભારતમાં મિત્રો અત્યારે 3 સિસ્ટમો દેખાઈ રહી છે। તે તમને દોરીને બતાવું તો જોઈ લો મિત્રો, આ એક અહીં નીચે તમે જોઈ શકો અરબી સમુદ્રની એક સિસ્ટમ છે, ત્યાર પછી અહીં ભારત પર એક બીજી સિસ્ટમ છે અને અહીં બંગાળની ખાડીમાં ત્રીજી સિસ્ટમ છે। હવે તમને લખીને બતાવી દો મિત્રો, પહેલી સિસ્ટમ આ અહીં તમે જોઈ શકો અરબી સમુદ્રમાં, બીજી સિસ્ટમ ભારત પર અને ત્રીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં। અને હવે આપણું ગુજરાત ક્યાં રહેલું છે તો મિત્રો આ કાળા કલરના સર્કલમાં તમે જોઈ શકો આપણું ગુજરાત રહેલું છે। અહીં હું તમને દેખાડી રહ્યો છું દોરીને। હવે ગુજરાત ઉપર કઈ કઈ સિસ્ટમ આવશે, કેટલી તારીખે આવશે એ તમને હવે વિસ્તારથી સમજાવું। તો જોઈ લો મિત્રો, અત્યારે તો સિસ્ટમો કોઈ ગુજરાત ઉપર છે નહીં, પરંતુ ત્રીજી સિસ્ટમ સૌથી પહેલાં આપણે સમજીએ। તો ત્રીજી સિસ્ટમ એટલે બંગાળની ખાડીની સિસ્ટમ છે। એ સિસ્ટમ અત્યારે એટલી જલ્દી તો નથી આવવાની, પરંતુ પહેલી સિસ્ટમ જે છે અરબી સમુદ્રની સિસ્ટમ એ અત્યારે નજીક છે। તો સૌથી પહેલાં એ સમજીએ। તો જોઈ લો મિત્રો, અરબી સમુદ્રની જે સિસ્ટમ છે એ ઓછા ગુજરાત ઉપર જે છે તે આવવાના એંધાણ ઓછા દેખાઈ રહ્યા છે, પરંતુ અત્યારે એટલી એ સિસ્ટમ છે તે પીકમાં નથી અને સિસ્ટમ અત્યારે નિષ્ક્રિય જેવી જ લાગી રહી છે, દેખાઈ રહી છે। પરંતુ મિત્રો એ ગુજરાત પર આ રીતે ઉપર તો આવશે, પરંતુ મિત્રો એ જેવી ઉપર આવશે આ રીતે એવી એ નિષ્ક્રિય બનતી તમને જોવા મળશે। તો એની અત્યારે કોઈ આશા તમારે રાખવાની નથી। એ સિસ્ટમ મિત્રો કોઈ પણ કાળે ગુજરાત ઉપર આવવાની નથી। ત્યાર પછી બીજા નંબરની જે સિસ્ટમ છે અહીં તમે જોઈ શકો ભારત પર જે આ સિસ્ટમ છે બીજી સિસ્ટમ, આ સિસ્ટમ ગુજરાત પર ક્યારે આવશે એ તમને સમજાવું। તો મિત્રો આ સિસ્ટમ ખાસ કરીને અત્યારે 27થી 31 તારીખ સુધીમાં તમને જે છે તે ગુજરાત પર આવતી જોવા મળશે 27થી 31 તારીખમાં, કારણ કે આ સિસ્ટમ તમે જોશો તો ગુજરાતથી સાવ નજીક છે અને આ બંને સિસ્ટમો બીજી અને ત્રીજા નંબરની સિસ્ટમો જે છે આ બંને સિસ્ટમો અત્યારે ખૂબ સક્રિય છે। તો આ બીજા નંબરની જે સિસ્ટમ છે એ મિત્રો તમને અત્યારે આ રીતે ગુજરાત પર આવતી જોવા મળશે 27થી 31 તારીખમાં। અને ત્રીજા નંબરની જે સિસ્ટમ છે એ સિસ્ટમ મિત્રો તમને ખાસ કરીને ધીમે ધીમે ગુજરાત તરફ અત્યારે આગળ વધી જ રહી છે આ રીતે, પરંતુ એ ક્યારે આવશે તો મિત્રો એનું મેઇન કારણ 1 તારીખથી
તારીખની વચ્ચે એ તમને ગુજરાત પર આવતી જોવા મળશે. એટલે મિત્રો જન્માષ્ટમીના તહેવારો ઉપર આ રીતે તમને ગુજરાત પર આ સિસ્ટમ આવતી જોવા મળશે. તો આ પ્રકારે ત્રણે તમને મેં સિસ્ટમો સમજાવી છે. હવે મેં તમને મિત્રો કહી દઉં તો ટોટલ ગુજરાત ઉપર આવવાની જે છે તે એ બે જ સિસ્ટમ છે. એક તો મિત્રો અહીં તમે ભારત પર જોઈ શકો અને એક બંગાળની ખાડીની અરબી સમુદ્રની સિસ્ટમ આ વખતે આવવાની નથી. કારણ કે એક તો મિત્રો આયોડી પણ નબળો પડેલો છે અને અલ્લીનો સક્રિય છે, તો એની કોઈ પણ પ્રકારે આશા રાખવાની નથી. પરંતુ આ સિસ્ટમ તમને મિત્રો મેં કહ્યું એ રીતે 27 થી 31 તારીખમાં આવશે ગુજરાત ઉપર. અને આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની 1 તારીખથી 6 તારીખની વચ્ચે. તો ટોટલ આ બે સિસ્ટમો અત્યારે ગુજરાત ઉપર આવવા માટેના એંધાણ છે. તો આશા રાખું છું મિત્રો તમને આખી સિસ્ટમ સમજાઈ ગઈ હશે. હવે મિત્રો હું તમને મારી પાસે જે ફોટાઓ આવ્યા છે એ સમજાવી દઉં. તો જોઈ લો મિત્રો, વરસાદો ગઈકાલે છેલ્લી 24 કલાકમાં પડ્યા છે એ અત્યારે તમને સમજાવું. તો વરસાદો મિત્રો કોઈ ખાસ પડ્યા નથી, ઓછા પડ્યા છે. પરંતુ મિત્રો આ અડધા ઇંચના વરસાદો પણ કામ કરે તેવા છે. કારણ કે અત્યારે સાવ કોરું ધાકડ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો અડધા ઇંચના વરસાદો સારા ગણી શકાય. તો જોઈ લો મિત્રો, વલસાડમાં 1.5 ઇંચ જેવો વરસાદ પડી ચૂક્યો છે. એમાં વલસાડના કપરાડામાં 0.71 ઇંચ એટલે કે મિત્રો 71 mm વરસાદ પડ્યો છે, અડધા ઇંચથી વધારે થોડોક. અને ત્યાર પછી વલસાડના નાના પોંટામાં જોશો તો મિત્રો અડધો ઇંચ પડ્યો છે. વલસાડના વાપીમાં પણ અડધો ઇંચ છે. ત્યાર પછી ખેડાના વસ્તુમાં જોશો તો મિત્રો 0.20 ઇંચ, વડોદરાના દેસરમાં 0.16 ઇંચ. ને બાકીના જે વિસ્તારો છે મિત્રો આ બાજુ જોઈએ તો ડાંગ, આહવા, તાપીનું નિઝાર, પંચમહાલનું જાંબુઘોડા, ત્યાર પછી છોટાઉદેપુરનું જેતપુર, પાવી, વડોદરાનું સાવલી, વલસાડનું પારડી, છોટાઉદેપુર, આ બાજુ તાપીનું ઉછલ, દાહોદનું ધાનપુર અને છોટાઉદેપુરનું સંખેડા. આ બધા વિસ્તારોની અંદર અડધા ઇંચથી પણ ઓછા વરસાદો નોંધાઈ ચૂક્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો જોઈ લો, આ એક મારી પાસે જે છે તે સેટેલાઇટ પિક્ચર આવ્યું છે. તમને અત્યારે લાઈવ બતાવી દો. સેટેલાઇટ પિક્ચર જોઈ લો મિત્રો. આ પિક્ચરના માધ્યમથી મેં તમને કહ્યું એ રીતે આ જે સિસ્ટમ છે આ સિસ્ટમ જ ગુજરાત પર આ રીતે 27 થી 31 તારીખ દરમિયાન આવતી જોવા મળશે. મેં તમને લાઈવ સિસ્ટમ બતાવી એ પ્રમાણે જ અહીં પિક્ચર છે. અત્યારે મિત્રો આ જો સિસ્ટમ જે છે તે ગુજરાત પર એટલી તારીખમાં આવી ગઈ તો ગુજરાતનું વાતાવરણ ખૂબ સુધરતું તમને જોવા મળશે અને પરિસ્થિતિ સારી થતી જોવા મળશે. ને એના કારણે મિત્રો 27 થી 31 તારીખ દરમિયાન તમને આ સિસ્ટમના કારણે કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેના વરસાદો શરૂ થતા જોવા મળશે. ત્યારબાદ જોઈ લો મિત્રો, આ મારી પાસે એક વેધર મોડલ આવ્યું છે. આમાં તમે જોઈ શકો અત્યારે આ ECMWF વેધર મોડલ છે મિત્રો. આ વેધર મોડલમાં 5 તારીખ સુધી કયા વિસ્તારોમાં વરસાદ પડશે એ દર્શાવવામાં આવી રહ્યું છે કે 5 તારીખ સુધી કયા જિલ્લામાં વરસાદ પડશે. તો એ હવે મિત્રો એક જિલ્લા સાથે સમજીએ. તો જોઈ લો મિત્રો, ઉત્તર ગુજરાતમાં તમે જોશો તો કોઈ ખાસ વરસાદ દેખાઈ રહ્યો નથી, પરંતુ મધ્યમ લેવલના વરસાદો એટલે કે મિત્રો 1 ઇંચના જ વરસાદો દેખાઈ રહ્યા છે. જેની અંદર મેઇન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બે વિસ્તારોની અંદર 1 ઇંચના જ વરસાદો જે છે તે જોવા મળી રહ્યા છે. અહીં તમે જોઈ શકો છો કોઈ ખાસ વરસાદ નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં તમે જોશો તો મિત્રો અહીં 5 ઇંચ સુધીના વરસાદો પડતા જોવા મળી રહ્યા છે. આ બધા વિસ્તારો છે એની અંદર આપણે વાત કરી લઈએ તો આ બાજુ મિત્રો સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, વડોદરા, ભરૂચ આ બધા વિસ્તારોની અંદર જોશો તો 5 ઇંચના વરસાદો પડતા જોવા મળી રહ્યા છે. અને આ બાજુ દાહોદ, છોટાઉદેપુરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આરામથી 3 ઇંચના વરસાદો દેખાઈ રહ્યા છે. ને સૌરાષ્ટ્રમાં તમે જોશો તો મિત્રો અમુક વિસ્તારો આ બાજુ ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ સારા દેખાઈ રહ્યા છે. 1 ઇંચ 2 ઇંચના વરસાદો દેખાઈ રહ્યા છે. પરંતુ મિત્રો મેન સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો મિત્રો તમે જોઈ શકો અત્યારે લાઈવ સાવ વરસાદ દેખાઈ રહ્યા નથી. એટલે મિત્રો 1 ઇંચના પણ વરસાદો દેખાઈ રહ્યા નથી. તો એ હવે આગળ કઈ પ્રકારે પરિસ્થિતિ સુધરશે મિત્રો વેધર મોડલનું કોઈ નક્કી ના હોય. ગમે ત્યારે સિસ્ટમ બદલે તો વેધર મોડલમાં એ પ્રમાણે વરસાદ દેખાડતા હોય તો એ પ્રમાણે અત્યારે તો કોઈ વરસાદ દેખાઈ રહ્યા નથી. પરંતુ મારી પાસે કોઈ નવી માહિતી આવશે તો એ પ્રમાણે હું તમને વેધર મોડલ સમજાવીશ. બાકી મિત્રો આજની આ માહિતી પૂર્ણ થાય છે. હવે મારે તમને મિત્રો જે માહિતી આપવી છે એ આગામી 1 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કોઈ સારો વરસાદ પડે તેવું લાગતું નથી. 1 સપ્ટેમ્બર સુધી મિત્રો અહીં આજે આ નવી આગાહી આવી છે. અને પડે તો પણ અમુક સ્મિત વિસ્તારમાં રેડા ઝાપટા રૂપી ક્યાંક છૂટો છવાયો વરસાદ થાય. પણ કેવું કે 2 ગામોમાં હોય તો 10 ગામોમાં ના હોય. અને મિત્રો 1 કે 2 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર થાય અને છૂટાછવાયા વરસાદોના કારણે જે પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે.
ને આઈએમડી હવામાનના વિભાગ જણાવ્યા અનુસાર આગામી 15 સપ્ટેમ્બર આજુબાજુ રાજસ્થાનના વિસ્તારો પરથી ચોમાસું વિદાય લઈ શકે. પાણીની સગવડ જે મિત્રોને હોય તેમણે નિયમિત પિયત આપવાનું ચાલુ રાખવું. તો આ બધી માહિતી થઈ ગઈ ને હવે મારે તમને એકો એક ગામના નામ સાથે માહિતી આપવી છે. તો જોઈ લો મિત્રો, આજે 26 તારીખ થઈ ગઈ છે. 26 તારીખ બુધવાર ને 27 તારીખ ગુરુવાર વહેલી સવાર સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે એ તમને અત્યારે આગામી 24 કલાકની માહિતી આપું. તો આજે રાત્રિથી લઈને મિત્રો તમે જોઈ શકો રાત્રિ દરમિયાન વરસાદો ગુજરાત ઉપર કયા કયા વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે. તો રાત્રિ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો જે છે તેમાં છૂટાછવાયા ઝાપટાઓ દેખાઈ રહ્યા છે, જેમાં વાપી વલસાડ લાગુના વિસ્તારોથી લઈને આ બાજુ તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને આહવા, ડાંગ, સાપુતારા, ત્યાર પછી અહીં વાંસદા, વ્યારા, નવસારી, સુરત, બિલીમોરા આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા રેડા ઝાપટા જે છે તે દેખાઈ રહ્યા છે. બાકી મિત્રો મેઇન મોટા વરસાદો કોઈ આવવાના નથી. ત્યાર પછી ઉપર સુરત આસપાસના વિસ્તારો જે છે, ઉપર અંકલેશ્વર, વડોદરા એ વિસ્તારોમાં કોઈ વરસાદો આજે દેખાઈ રહ્યા નથી. ગોધરા, અમદાવાદ, નડિયાદ, આણંદ આ વિસ્તારોમાં કોઈ વરસાદો રાત્રિ દરમિયાન નથી. અને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો મહેસાણા, પાટણ, વાવ, થરાદ આ બાજુ મિત્રો ડુંગરપુર, પાલનપુર લાગુના વિસ્તારોમાં પણ કોઈ મોટા વરસાદ નથી. ત્યાર પછી કચ્છમાં પણ જોશો તો રાત્રિ દરમિયાન કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી. ને સૌરાષ્ટ્રમાં તો મિત્રો સાવ પૂરું ધાકડ આખું બધા જિલ્લાઓ જેની અંદર વાત કરી લઈએ આ બાજુ ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ત્યાર પછી અહીં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર બધા જિલ્લા મિત્રો એકો એક જિલ્લા જે છે તે અત્યારે કોરા ધાકડ પડતા જોવા મળી રહ્યા છે રાત્રિ દરમિયાન. પરંતુ આવતીકાલ બપોરથી મિત્રો થોડી સ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે, જેની અંદર આ બાજુ વાપી, વલસાડ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સારા એવા વરસાદની આગાહી જે છે તે દેખાઈ રહી છે. જેની અંદર આપણે વાત કરીએ કયા કયા જિલ્લાઓ, ગામડાઓ, તો મિત્રો ખાસ આ બાજુ તમે જોઈ શકો વલસાડ લાગુના વિસ્તારો, ખેરગામ, ચીખલી, ડોલવાણ, નવસારી, વાલોડ આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ આવતીકાલથી સારા એવા તમને પડતા જોવા મળી શકે. ત્યાર પછી આ બાજુ ઉપર સુરત, વ્યારા, બારડોલી, નવસારી, દેડિયાપાડા, ભરૂચ, ડુમ્મસ લાગુના વિસ્તારો બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા રેડા શરૂ થશે આવતીકાલ બપોરથી. અને આ બાજુ રાજપીપળા, બોડેલી, વડોદરા, જંબુસર, કરજણ, ભરૂચ, દહેજ આ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા રેડા શરૂ થશે. ત્યાર પછી મધ્ય ગુજરાતમાં જોશો તો કોઈ ખાસ વરસાદ નથી મધ્ય ગુજરાતમાં, પરંતુ છૂટાછવાયા નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, કપડવંજ આ વિસ્તારોની અંદર સાવ ઓછો નહિવત છૂટાછવાયા 1 ઇંચથી પણ ઓછા વરસાદો પડતા જોવા મળશે. અને ઉપર ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી ઉપરના બધા વિસ્તારો જેમાં ખાસ કરીને કોઈ પ્રકારે વરસાદ દેખાઈ રહ્યો નથી. મહેસાણા, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, આબુરોડ, પાલનપુર, ડુંગરપુર, પાટણ, સિદ્ધપુર, ઊંઝા, વાવથરા, રાધનપુર આ બધા વિસ્તારોની અંદર કોઈ વરસાદ પડવાનો નથી મિત્રો. ત્યાર પછી કચ્છમાં પણ આવતીકાલે કોઈ વરસાદની શક્યતા નથી. મોટા પાયે વરસાદ જે છે તે અત્યારે ગુજરાત ઉપર આવવાનો નથી. અને સૌરાષ્ટ્રમાં મિત્રો અમુક મેં તમને કહ્યું એ રીતે આ બાજુ ઓછો વધતો જે વરસાદ છે તે ખાસ કરીને વેરાવળ લાગુના વિસ્તારો છે, કોડીનાર છે, ઉના, જૂનાગઢ, ગીર નેશનલ પાર્ક, પોરબંદર આ બાજુ ઓખા, દ્વારકા, ભાણવડ, ત્યારબાદ કદાચ કેશોદ, કુતિયાણા, મહુવા, રાજુલા આ વિસ્તારોની અંદર મિત્રો પટ્ટો જે આવેલો છે આ ગીર સોમનાથનો પટ્ટો, આ પટ્ટાની અંદર તમને છૂટાછવાયા રેડા ઝાપટા જે છે તે પડતા જોવા મળી શકે. તો આ પ્રકારે મિત્રો અત્યારે સંપૂર્ણ માહિતી મારી પાસે આવી રહી છે. બાકી મિત્રો કોઈ પણ પ્રકારે નવી અપડેટ આવશે મારી પાસે તો તમને તરત વિડીયો બનાવીને આ ચેનલના માધ્યમથી સમજાવી દઈશ. બાકી મિત્રો હવે આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.